જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં હતા ને ત્યારે એવું હતું કે એક વખત એને 10મું પાસ થઈ જાય ને બોર્ડની પરીક્ષા, સારા ટકા આવી જાય ને એટલે એકદમ શાંતિ થઈ જાય. પછી 10મું પાસ થઈ ગયું. 10મું પાસ થયું ને પછી એવું હતું કે એક વખત એને 12મું ધોરણ પાસ થઈ જાય ને પછી એકદમ એને શાંતિ થઈ જાય, કોઈ જાતના સારા ટકા આવી જાય એટલે કોઈ જાતનું કંઈ ટેન્શન નહીં. પછી એમ 12મું ધોરણ સારા ટકાથી પાસ થઈ ગયું. પછી સીએ ચાલુ કર્યું ને પછી એવું થાય કે પહેલી પરીક્ષા નીકળી જાય ને તો એકદમ શાંતિ, પહેલી પરીક્ષા નીકળી ગઈ. પછી એવું થયું કે બીજી પરીક્ષા પાસ થઈ જાય ને તો વાંધો નથી, બીજી પરીક્ષા પાસ થઈ ગઈ. પછી એવું થયું કે એકવાર સીએ ક્લિયર થઈ જાય ને પછી જીવનમાં કોઈ જાતનું કંઈ ટેન્શન જ નથી, બધા ટેન્શનનું સમાધાન થઈ જાય. સીએ ક્લિયર થઈ ગયું. પછી એવું થઈ ગયું કે ક્યાંક સારી ઇન્કમવાળી 50,000 જેવું મહિને મળી રહે એટલે આપણે એમ જઈ લીલા લે, કોઈ જાતનું કોઈ ટેન્શન જ નથી. પછી એ થઈ ગયું, એનાથી વધારે થઈ ગયું, પણ હજી સુધી કોઈ દી શાંતિ મળી જ નથી. નાનું મોટું કંઈક ને કંઈક ચાલુ હોય છે એટલે એને કોઈ દી સંતોષ તો એને મળતો જ નથી. એક વસ્તુ પૂરી થાય એટલે બીજી વસ્તુ જોઈએ છે, બીજી વસ્તુ પૂરી થાય એટલે ત્રીજી વસ્તુ જોઈએ છે. એટલે ક્યારે એવું કંઈક ગોતતા હોય ને કે ના આ પોઈન્ટ ઉપર શાંતિ થઈ જશે, કે આટલા રૂપિયા આવશે તો શાંતિ થઈ જશે, કે ઘર આવી જશે તો શાંતિ થઈ જશે, એ પોઈન્ટ આવશે જ નહીં, એ કોઈ દિવસ નહીં આવે. એ આપણે જ આપણા મનને મનાવી નાખવું પડશે.